ગોધરામાં ખુલ્લી ગટરમાં વાહનો પડવાનો સિલસિલો યથાવત। ભાગોળ સ્વામિનારાયણ મંદિર પાસે ખુલ્લી ગટરો, એક મહિનાથી ગટરો ખુલ્લી હોવા છતાં પ્રશાસન બેદરકાર છે। રિક્ષા સહિતના વાહનો ગટરમાં ખાબકે છે। ખુદ ચીફ ઓફિસરની ગાડી ગટરમાં પડી હતી। અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પાલિકા પ્રશાસન સહેજ પણ ગંભીર નથી। તો ગોધરામાં ખુલ્લી ગટરમાં વાહનો પડવાનો સિલસિલો યથાવત છે। છેલ્લા એક મહિનાથી આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। રજૂઆતો કરવામાં આવી છે, એટલું જ નહીં, ખુદ ચીફ ઓફિસરની ગાડી પણ એકવાર અંદર પડી ચૂકી છે। એમ છતાં પણ આ ગટરો હજુ ખુલ્લીને ખુલ્લી રાખવામાં આવી છે। ખબર નહીં આ ગટરોના ઢાંકણા ઢાંકવામાં કોણ પ્રશાસનને રોકી રહ્યું છે। આ દ્રશ્યો તમે જુઓ, આગળનું ટાયર આખું રિક્ષાનું અંદર જતું રહ્યું હતું, એની પહેલાં ટેમ્પો પિકઅપ વાન એનું ટાયર ગટરમાં જતું રહ્યું હતું। હવે વાહન ચાલકોને કેટલી તકલીફ પડે એટલું જ નહીં, જ્યારે વરસાદી પાણી ભરાય તો આગળ ખબર ના હોય કે ગટરનું ઢાંકણું ખુલ્લું છે ને એવામાં કોઈનો જીવ પણ જઈ શકે છે। એમ છતાં પણ પ્રશાસન બેદરકાર રહે છે અને ગટરોના ઢાંકણા બંધ નથી કરતું। આ બે અલગ અલગ દ્રશ્યો જોવા તમે એક મહિના પહેલાના દ્રશ્યો પણ જોઈ શકો છો, 8/8/2025ના, કે ત્યારે શું સ્થિતિ હતી એની એ જ સ્થિતિ, કદાચ એનાથી પણ ખરાબ સ્થિતિ હવે થઈ ગઈ છે। કારણ કે જે ગટરના ઢાંકણા છે એ વારંવાર વાહન પડવાના કારણે થોડા મોટા પણ થઈ ગયા છે। લોકોને આવી રીતે ગાડીઓને ધક્કા મારીને બહાર કાઢવા પડે છે। પછી આ એક ગટર ખુલ્લી હોવાથી વારે વારે વાહનો પડે એટલે એક મોટો ભૂવો પડે અને કોઈ વાહન અંદર પડે ને એનો જીવ જતો રહે એવી સ્થિતિ સર્જાય। પ્રશાસનની ઘોર બેદરકારી છે। બે અલગ અલગ દ્રશ્યો એક મહિનાના અંતરાલના તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, છતાં આવી સ્થિતિ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી।